સમાચાર પંચમહાલમાંથી મતદાન પહેલા જ તાલુકા પંચાયતમાં ભાજપનું ખાતું ખુલ્યું। કાલોલની ચલાલી બેઠક પર ભાજપ ઉમેદવારની જીત થઈ હોવાની વિગત। ચલાલી બેઠકના ઉમેદવાર મીનાક્ષીબેન ચૌહાણ બિનહરીફ સાંસદ રાજપાલસિંહની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત પર ઉજવણી કરાઈ। આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે અન્ય કોઈ ઉમેદવારનું ફોર્મ ન મળ્યું। કોંગ્રેસ કે અપક્ષના ઉમેદવારે ચલાલી બેઠક પર નથી કરી ઉમેદવારી। મતદાન અગાઉ પંચમહાલથી ભાજપના ખાતામાં એક બેઠક નક્કી। જ્યારે આજે ગુજરાતનું પ્રથમ કમળ અહીંયાથી ખીલ્યું છે ત્યારે કાલોલની પણ હજુ બાકીના જે કમળ છે એ પણ ખીલવાના છે અને તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો ભવ્યથી ભવ્ય વિજય થવાનો છે। વઢવાણ તાલુકા પંચાયતની રામપરા બેઠક પર ભાજપ બિનહરીફ। રામપરા બેઠકના ભાજપ ઉમેદવાર કાનભા ચાવડા બિનહરીફ થયા। ફોર્મ ભરવાના અંતિમ દિવસે પણ રામપરા બેઠક પર અન્યોની ઉમેદવારી નહીં। અન્ય પક્ષો ઉમેદવારોએ ફોર્મ ન ભરતા ભાજપના કાનભા ચાવડા વિજેતા થયા છે। મતદાન અગાઉ સુરેન્દ્રનગરમાં રામપરા બેઠક પર ભાજપની બિનહરીફ જીતની શરૂઆત। ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે રાજકીય પક્ષોએ જનતાને રીઝવવા માટે ગ્લેમરનો તડકો ઉમેર્યો। વડોદરાની પોર બેઠક પરથી 10 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા સોશિયલ મીડિયા સ્ટાર અને ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ અંકિતા પરમારે ઉમેદવારી નોંધાવી તો મહેસાણામાં ભાજપે લોકપ્રિય સિંગર નેહા સુથારને વિજાપુરની ફુદેડા બેઠક પરથી મેદાનમાં ઉતારી કલા જગતનો તડકો ઉમેર્યો। બીજી તરફ સુરતમાં આમ આદમી પાર્ટીએ ડિજિટલ ઇન્ફ્લુએન્સર સોના સિંહ પર ભરોસો મૂકી તેમને વોર્ડ નંબર 29 ટિકિટ આપી, જેઓ અત્યાર સુધી સોશિયલ મીડિયા દ્વારા લોકોની વેદના વાચા આપતા હતા। ગીર સોમનાથમાં પણ જાણીતા લોકગાયિકા રાજલ બારોટે ભાજપના ઉમેદવાર તરીકે ઉના નગરપાલિકામાં કેસરિયા કરી શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું। આમ સુરતથી ગીર સોમનાથ સુધીના ચૂંટણી જંગમાં કલાકારો અને સોશિયલ મીડિયા સ્ટાર્સની એન્ટ્રીએ આ વખતની સ્પર્ધાને અત્યંત રોચક અને ગ્લેમરસ બનાવી દીધી।